આજે તો દુકાને મળવા આવી ગયા આપણને આપણા ફેન. તો ગુડ મોર્નિંગ ને જય માં મોગલ મિત્રો, સ્વાગત છે તમારું મારા મિની વ્લોગમાં. આજે તો સવારમાં આપણે જવાનું તો હેર કટ કરવા માટે. આમાં જેવો થોડોક આગળ પહોંચ્યો ત્યાં છોકરાઓ મને જોઈને દરવાજો બંધ કરી દીધો. આવી આબરૂ છે મારી. પણ જેવો થોડોક આગળ પહોંચ્યો ત્યાં પાછો દરવાજો ખોલીને બહાર આવ્યો. મેં કીધું તારે સેલ્ફી પાડવી છે? પછી ત્યાંથી હું સીધો નીકળ્યો હેર કટ કરાવવા માટે અને સીધો પહોંચી ગયો મારા ભાઈબંધની દુકાને. પણ જેવો દુકાને પહોંચ્યો ત્યાં ભાઈ કઈક ગોતતા હતા. લાગે છે હીરો પડી ગયો છે. ના ના હો, ચપ્પલ સરખું કરે છે. હવે ત્યાં પહોંચીને હું સીધો બેસી ગયો સિંહાસન પર. ત્યાં થોડી વારમાં આપણે હેર કટ નો વારો પણ આવી ગયો હતો અને થોડી વારમાં આપણા માટે ચા પણ આવી ગઈ. મેં કીધું થોડી વાર ચા રહેવા દો, મામલો મેદાને પડ્યો છે. પછી મને એમ થયું કે પી લેવા દે ને, નકર હાવ રે. પછી તો ચા પીને હેર કટ કરીને હું સીધો નીકળ્યો ઘર બાજુ જવા માટે અને સીધો પહોંચી ગયો મારા ઘરે. પછી તો ઘરે પહોંચીને કપડા બદલીને આપણે જવાનું હતું દુકાન, એટલે હું સીધો નીકળ્યો દુકાન બાજુ અને થોડી વારમાં પહોંચી ગયો મારી દુકાન. જેવો દુકાને પહોંચ્યો તો થોડી વારમાં આપણને મળવા આવી ગયા હતા આપણા ફેન. હવે જેવો આપણને આપણા ફેન મળીને ગયા હતા થોડી વારમાં આવી ગયા હતા પારસભાઈ અને આપણા મામાનો છોકરો. પણ એ તો દુકાનમાં આવીને એવી રીતે ઉભો રહી ગયો તો જાણે મારે એના ફોટો શૂટ કરવાનું હોય. હવે આ ભાઈ આવીને મીડા તો હિસાબ કરવા. અમે આની જેવડા તો તેમને હું તો એકડો નતો આવડતો. હવે વાગી ગયા હતા 8, એટલે હવે દુકાનની બહારના જેટલા ડિસ્પ્લે ના કપડા હતા એ ઉતારીને અમે નીકળી ગયા ઘર બાજુ જવા માટે. તો મિત્રો આજનો વ્લોગ અહીંયા સુધી, મળીએ નેક્સ્ટ મિની વ્લોગમાં.